આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ જ્યારથી ગુજરાતને મળ્યું છે અને એમના કુશળ નેતૃત્વમાં એ જે વિઝનથી કામ કરી રહ્યા છે એના કારણે ગુજરાત સતત વિકાસના માર્ગે અને વિરાસતના માર્ગે વધી રહ્યું છે. એમને કહ્યું છે કે સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, આ બધાને સાથે લઈને ચાલવાના કારણે ગુજરાતના વખતના મુખ્યમંત્રીશ્રીઓએ પણ એ જ વિઝન અને એ જ રાહ ઉપર ચાલવાનું પસંદ કર્યું છે. એના કારણે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું મૂળ એ વિકાસ સાથે જોડાયેલું છે અને વિરાસત સાથે જોડાયેલું છે. એટલે સ્વાભાવિક આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ છવાયું છે અને એમાં વિસનગર પણ બાકાત નથી. વિસનગરમાં પણ નગરપાલિકામાંથી 36માંથી 36 સીટ પ્રજાએ આપી છે. વિકાસના કામો ચાલે છે. ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ પ્રજાએ આ વિકાસ કાર્યોના કરતા પડતી મુશ્કેલીઓને પણ સહન કરી અને આગામી સમય સારો છે એ બંને ધ્યાનમાં રાખી અને ખૂબ સારી રીતે મતદાન પણ કર્યું અને હજારોની લીડથી તમામ ઉમેદવારોને જીતાડ્યા છે. તાલુકા પંચાયતમાં પણ 24માંથી 21 સીટો જીત્યા છે. જિલ્લા પંચાયતની પણ 5 સીટો જીતાઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ પંચાલના નેતૃત્વમાં આ ભારતીય જનતા પાર્ટીની જીત એ વિકાસની જીત છે. અને આ આપના માધ્યમથી હું વિસનગરની જનતાને જણાવવા માંગુ છું, વિસનગરને પાણીની તકલીફ, વિસનગરને રોડ રસ્તાની તકલીફ, વિસનગરને શિક્ષણની તકલીફ, આવી કોઈ પણ પ્રકારની તકલીફ ગુજરાતમાં નથી પડી રહી તો વિસનગરમાં પણ નહીં પડી રહે. અને ખાસ કરી આભાર એટલા માટે માનું છું, વિકાસના કારણે નાની મોટી અગવડો ભોગવીને પણ ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિકાસ ઉપરનો વિશ્વાસ રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ઋષિકેશભાઈ પટેલની જીત નથી, પરંતુ જે પાયાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એની જીત છે. એની રાત દિવસની મહેનત, ગરમીમાં, સખત ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીને વિચારધારાના લોકોને મત અપાવી એના વિજય નિશ્ચિત થયો છે. સ્વાભાવિક છે, કામગીરી તો સારી હતી જ, એટલે જ ફરીથી લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને ગયા વખત કરતા પણ આ વખતે વધારે વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો છે. તાલુકો અને શહેર બંનેની ભેગી જો લીડ ગણીએ તો હજારોની લીડથી આ બધી જ સીટો આપણે જીત્યા છીએ. એટલે કામગીરી તો સારી થશે અને વધુ સારી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.